અમરેલીમાં વિદ્યાર્થીનીઓ પર દુષ્કર્મ મુદ્દે શિક્ષણ મંત્રીનું પ્રથમ નિવેદન શિક્ષણ વિભાગ માટે શરમજનક કૃત્ય હોવાનું કહેવું છે। કુબેર ડિંડોરનું પોલીસ વિભાગને કડક કાર્યવાહીની સૂચના આપવામાં આવી છે। સમાજમાં દાખલો બેસે એવી કાર્યવાહી કરવામાં આવશે। આવા નરાધમો માફીને લાયક નથી। પીડિતાના પરિવાર સાથે અમારી સંવેદના। દીકરીને ન્યાય મળે દિશામાં સરકાર કામ કરે છે એવું નિવેદન આપ્યું શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે। શિક્ષણ વિભાગ માટે અને શિક્ષણ જગત માટે અને આપણા પ્રબુદ્ધ વર્ગ માટે આ શરમજનક ઘટના છે અને સખત શબ્દોમાં વખોડી કાઢું છું। અને આવા જે નરાધમો જે આવું જે કૃત્ય કરે છે એ ક્યારેય માફીને લાયક છે જ નહીં। કાયદો કાયદાનું કામ કરશે અને એને એના પર જે કે અત્યારે જે કાર્યવાહી અમારે ચાલી રહી છે અને અમારા પોલીસ ડિપાર્ટમેન્ટને પણ અમે સૂચના આપી છે, અમારા વિભાગને પણ સૂચના આપી છે। તાત્કાલિક જે ઘટતી કાર્યવાહી કરવાની થાય એ કરીને એની પનિશમેન્ટ કરીશું અને કાયદાના રૂએ જે કંઈ એને કલમો લગાડીને આગળ જે સજા કરવાની થાય તમામ સજા કરીશું। અમરેલીમાં દુષ્કર્મી શિક્ષકના રાક્ષસી કૃત્ય ઉપર મોટો ખુલાસો। હેવાન શિક્ષકના મોબાઈલમાંથી મળ્યા અશ્લીલ વિડીયો। હેવાન શિક્ષકના મોબાઈલમાંથી એક નહીં અનેક ઢગલાબંધ અશ્લીલ વિડીયો મળ્યા। આ મહાશય પોતાના મોબાઈલમાં જ એવું રાખતા હતા, મગજમાં જેટલી વિકૃતિ ભરેલી હતી, ફોનમાં જેટલા પોર્ન વિડીયો ભરેલા હતા, અશ્લીલ વિડીયો ભરેલા હતા અને આ બધું જોઈને મગજ એવું ચક્રાવે ચડ્યું કે તેણે વિદ્યાર્થીનીઓને જ પોતાની હવસનો શિકાર બનાવી। આવા શિક્ષકોને કોઈ કાળે સાંખી લેવાય નહીં, માફીને લાયક પણ નથી। સ્પષ્ટ કાર્યવાહી કરવામાં આવશે, દાખલો બેસાડવામાં આવશે એવું નિવેદન શિક્ષણ મંત્રી પણ આપી ચૂક્યા છે।